જિલ્લાની આજની પ્રેસ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે। અમારા જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદ, અમારા પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી સન્માન્ય કેશુભાઈ પટેલ, એવા અમારા જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ જનકસિંહ જાડેજા, મહામંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ, સાત્વિકદાનભાઈ, ચેતનભાઈ અને સૌ આપ મીડિયાના મિત્રોને મારા નમસ્કાર। વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ 2025 અંતર્ગત આજે જે પ્રેસ વાર્તાનું આપણે આયોજન કર્યું છે અને એમાં વિશેષ રૂપે આપણે સૌ જાણી રહ્યા છીએ કે આ જે યોજના છે એ 2047માં આ દેશ વિકસિત બને અને જેનો સંકલ્પ આજે ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય જીવનને સ્વરોજગારીના સંકલ્પ સાથે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમના નેતૃત્વમાં આ યોજનાનો પ્રારંભ થયો છે અને લોકો સુધી આ વિષય પહોંચે સ્વાભાવિક છે। પણ આ યોજનાની જે ગેરંટી છે એની અંદર ઘણા બધા સુધારા થયા છે। જેમ કે પહેલાં મનરેગામાં 100 દિવસની રોજગારીની વાત હતી, અહીંયા 125 દિવસ લોકોને રોજગારી મળશે। પહેલાં 15 દિવસે પેમેન્ટ હતું, અઠવાડિયે પેમેન્ટ મળશે। ગ્રામ્ય જીવનને ગામની અંદર આંગણવાડી હોય, શાળા હોય, હોસ્પિટલ હોય, ચેકડેમ હોય, ડેમ હોય, સ્વસહાય જૂથ ચાલતા હોય, ખેડૂતોલક્ષી યોજનાઓ હોય, આ બધી જ યોજનાઓનો ખૂબ મોટા પ્રમાણમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને 50% સ્વતંત્રતા જે છે એ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે, જેથી કરીને પોતે જ યોજનાઓ બનાવી શકે, યોજનાઓનો અમલ થઈ શકે અને ગ્રામ્ય જીવનને સાચા અર્થમાં જીવંત રાખવું, મજબૂત રાખવું, એના ઢાંચાને મજબૂત કરવું, જે આ યોજનાની અંદર ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ આપણને જોવા મળ્યા છે। અને આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે કલ્પના છે, એમનો સંકલ્પ છે વિકસિત ભારત 2047માં 100 વર્ષની ઉજવણી કરીએ ત્યારે બને। અને આ જે યોજના જે છે વીબીજી રામજી અધિનિયમ 2025ના માધ્યમથી મને લાગે છે કે ખૂબ મોટો ફાયદો આવનાર સમયની અંદર ગ્રામ્ય જીવનને અને ભારતને અને લોકોને આવનાર સમયની અંદર થવાનો છે। હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું કે 11 વર્ષની અંદર એમના નેતૃત્વમાં અનેક એવી યોજનાઓ છે, પ્રધાનમંત્રી અન્ન યોજના હોય, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની યોજના હોય, પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હોય, શૌચાલયની યોજના હોય, આવાસની યોજના હોય। આવી યોજનાઓના માધ્યમથી પણ આજે કરોડો લોકો આજે એનો લાભ લઈ રહ્યા છે અને હવે જ્યારે આ એક વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ યોજના અંતર્ગત જે છે એ ખૂબ લોકોને મોટો ફાયદો આવનાર સમયમાં થશે। ખાસ વિનોદભાઈ, એક વસ્તુ એ છે કે કઈ રીતે અપડેટ કરવામાં આવી છે, કારણ કે કોઈ પણ વસ્તુ હોય એને અપડેટ ન કરીએ તો ધીમે ધીમે હાસ્યમાં ધકેલાઈ જાય। ઘણી બધી મેં એમાં પ્લસ પોઈન્ટ જોયા છે કે એક સ્કિલ જે મતલબ મેલગણેલ વ્યક્તિ પણ હવે કામ કરી શકશે। એમાં પહેલાં એવું હતું કે માત્ર મજૂર માટે કામ હતું, પણ હવે અલગ અલગ યોજનાઓ જે છે એની અંદર હવે સ્કિલ જે ભણેલ ગણેલ લોકો પણ જોડાશે। તો કઈ રીતે મેં કીધું એ રીતે કે આ યોજનાની અંદર ખૂબ મોટા સુધારા કરવામાં આવ્યા છે અને તમે જેમ વાત કરી કે સ્કિલ મળશે, જે ગામની અંદર છે કે પહેલાં માત્ર ક્યાંક મર્યાદિત આ યોજના હતી, આજે જે છે કે ગામના વિકાસમાં અને સ્કિલ માટે પણ સ્વસહાય જૂથ ચાલે છે તો એના માટેની યોજનાઓ બનશે। માત્ર યોજનાઓ નહીં પણ એને સ્કિલ માટે એના સ્ટ્રક્ચર ઊભું કરવા માટેની પણ સુવિધાઓ આમાં ઊભી કરવામાં આવી છે। એટલે સાચા અર્થની અંદર છે કે દરેક લોકોને કામ મળશે આ યોજનાના માટે। વિનોદભાઈ, ખાસ કરીને કૃષિ અને પશુપાલન એ આપણી કરોડરજ્જુ છે ભારત દેશની, અને ગાંધીજીને એક દહેશત હતી, બીક હતી કે જો ગામડા ભાગશે અને ગામડા શહેર તરફ ભાગશે તો આપણે જે છે એ વિકાસમાં જે છે બહુ પાછળ રહી જશું। પણ હવે આ યોજનાથી ગામડા કેટલા વાઇબ્રન્ટ થશે, ધબકતા થશે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે કલ્પના અને એમનો સંકલ્પ છે કે આ દેશને વિકસિત બનાવવું, 2047માં 100 વર્ષની ઉજવણી થાય અને જો વિકસિત આ દેશને બનાવવો હશે તો એનું મૂળ જે છે એ ગામડાઓ છે।
અને પૂજ્ય મહાત્મા ગાંધીજીને ગામડાઓ બહુ પ્રિય હતા. ગ્રામ્ય જીવન સાથે અનેક વાર્તાઓ આપણે એમની જોયેલી છે. સ્વરોજગારી અને ગામડાઓ મજબૂત બને છે એમની પણ એક કલ્પના હતી, અને એ પૂજ્ય મહાત્મા ગાંધીજીની કલ્પનાને જમીન ઉપર ઉતારવાનું કામ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે. અને મને લાગે છે કે આ યોજના જે છે કે એમાં ઘણા બધા જે સુધારા થયા છે, અને જેના માધ્યમથી ગામડું જે માત્ર સમૃદ્ધ નહીં પણ ગામડું દરેક ક્ષેત્રે અવ્વલ બનશે. સમૃદ્ધ તો બનશે જ, પણ આ યોજનાનો એટલો બધો મોટો ફાયદો થવાનો છે કે ગામડું છે કે દરેક ફિલ્ડમાં, દરેક ક્ષેત્રમાં, એ કિસાન હશે તો કિસાનની પણ ઘણી બધી આમાં યોજનાઓનો સમાવેશ થયો છે. ખેડૂતોને પણ એનો સીધો લાભ થવાનો છે. એટલે મેં કીધું એવી રીતે અલગ અલગ દરેક ફિલ્ડના લોકોને આનો સીધો લાભ થવાનો. અંતિમ પ્રશ્ન વિનોદભાઈ, ખાસ કરીને પારદર્શિતા, જેમ કે મનરેગામાં ભૂતકાળમાં અનેક ભ્રષ્ટાચારો થયા છે, પણ આ યોજનામાં પારદર્શિતા, કારણ કે ડેટા ઓનલાઈન હશે એટલે કરપ્શન જે છે એને જે છે નાથી શકાશે, તો એ કઈ રીતે આખું કામ પાર પડશે? મનરેગાના અનેક પાપો ભૂતકાળમાં આપણે જોયા છે. આ યોજના એટલી બધી પારદર્શિકતા બનાવી છે કે એનું ઓડિટ છે, એ ગ્રામ પંચાયતની અંદર પારદર્શક વહીવટ થશે. દરેક લોકો જોઈ શકશે. જેટલા કામો થશે એ કામોનું ઓડિટ અને એની કામની આખી પ્રક્રિયા છે ગામનો દરેક લોકો જોઈ શકશે. એવી પણ જોગવાઈ આ યોજનામાં કરવામાં આવી છે.